જ્યારે વ્યક્તિના શરીરમાં ઊંધા ગેસની પ્રોબ્લેમ હોય ત્યારે ઘણી વખત એને એ જ નથી ખબર પડતી હોતી કે મને ખરેખર ઊંધો ગેસ છે કે વિચારવાયુ છે કે કોઈ માનસિક તકલીફ છે કે કોઈ શારીરિક તકલીફ છે. અને જ્યારે લાંબા સમય સુધી શરીરમાં ઊંધા ગેસની અસર રહી જાય ત્યારે ધીરે ધીરે એમાંથી માનસિક લક્ષણો પણ થતા હોય છે. કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉદાવર્ત એટલે ઊંધો ગેસ છે જે મનોવિકારાને એટલે કે મનના વિકારોને ઉત્પન્ન કરે. આજે આપણે ભાવેશભાઈ સાથે કે જેમણે લાંબા સમયથી ભાવેશભાઈને આ પ્રોબ્લેમ હતો, આપણી સારવારથી શું ફેરફાર થયો અને એના શું અનુભવ રહ્યો એના વિશે આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ ક્યાંથી આવો છો તમે? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી કેટલા કિલોમીટર દૂર થઈ? સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર મારું ગામ થાય. અને આપણે અહીંયાથી કેટલા કિલોમીટર દૂર થાય? 350 કિલોમીટર. 350 કિલોમીટર દૂરથી તમે આવો છો તો તમને શું પ્રોબ્લેમ હતી ભાવેશભાઈ? પ્રોબ્લેમમાં છે ઊંધો ગેસ થાય અને વિચારવાયુ થાય અને પછી છાતીમાં ભય થાય, પછી એવું લાગે કે એટેક આ ઓલું પ્રોબ્લેમ. બીક લાગે? બીક લાગે, મતલબ બીક લાગતી હતી. ભય લાગતો? ભય લાગતો. હું લગભગ તમને કેટલા વર્ષથી હતું ભાવેશભાઈ? આ 3 વર્ષ થશે. આવું 3 વર્ષથી છે, બરાબર છે. તો એના માટે લગભગ તમે આશરે કેટલા ડોક્ટરને મળ્યા હશો? આશરે 3 થી 4 ડોક્ટર પાસે અલગ અલગ લીધી. પછી એક MD પાસેથી, ગેસ્ટ્રોલોજીસ્ટ પાસેથી ભાવનગરથી દવા લીધી. બરાબર છે. એને પ્રોબ્લેમ લેતો પછી આ તમારી દવા ચાલુ કરીને પછી જે માનસિક તણાવ ઘટ્યો અને બધામાં સારું. બરાબર. હવે તમે જે આ જે અલગ અલગ પ્રોબ્લેમ હતા એના માટે જ્યારે તમે ડોક્ટરને બતાતો તમે નિદાન શું કરતા? એ લોકો નિદાન એ લોકો કાર્યોગ્રામ કાઢે, પછી ગેસ ની એવી બધી આપણને ટીક આવલી આપણે દવા આપે, શક્તિની એવી બધી દવા આપે. અને ઊંધો ગેસ છે એવું કે આપણને. પછી તમે લાંબા સમયથી કોઈ વિચારવાયું નહીં કે એની કોઈ નિદાન કરાવેલું? નહીં, એવું કશું નહીં. એવું નિદાનમાં જે દવા લેતો ને એમાં ટીકડી આપતા એ લોકો, વિચારવાયાની દવા. બરાબર છે. અને ખરેખર તમને વિચારવાયું જેવું લાગતું સતત અતિશય પ્રમાણમાં? હા, એટલે એમાં વધારે લાગતું કે ગેસ ઊંધો થાય ને એટલે કામ કરવાનું મન ન થાય ને એવું બધું. બીજું શું થતું તમને? તકલીફમાં શું થતું તમને? ઊંધો ગેસ અને છાતીમાં ભીહ લાગે અને કબજિયાત એવું બધું થાય. બરાબર. પછી ગેસ ઉપર ચડે તો ઉપર ચડે તો શું એમ લાગે એટેક આવી જશે? એવી બીક લાગે. બીક લાગે. પછી વળે ને ઊંધો ગેસ થાય. પછી તમે રૂટીન જેમ કે કામકાજ કરતા હો એમાં શું તકલીફ? કામકાજ કરી શકો? નહીં, કામમાં મન ન લાગે, બધું એમ લાગે ઉદાસ લાગે ને એવું થાય બધું. ઊંધો ગેસ ચડે ને એટલે. થાક કે એવું કઈ પણ લાગે? હા, થાક બહુ લાગે. એમ થાય કામ કરવું નથી અને મેકી દેવું છે ને એવું વધારે થાય. અને પછી ક્યારેક અચાનક તને બહુ તકલીફ થાય તો ડોક્ટર પાસે ભાગવું પડે, ECG ને બધું કરાવવું પડે. એવું ઘણી વાર 2-3 વાર એવું બન્યું. 2-3 વાર અચાનક એમ થાય કે હમણાં એટેક આવી ગયો. એવું બધું થાય વધારે. અને ખોરાકના પાચનમાં કેવું રહેતું? પાચન શક્તિ નબળી હાવ. પછી નહીં ખાય ને એ બધું ડમડમો થઈ જાય ને પેટ ભારે લાગે ને વધારે કબજિયાત થઈ જાય ને બાથરૂમ જવાય નહીં ને વધારે તકલીફ એ થાય. પેટ પૂરું સાફ લાગે નહીં? સાફ થાય નહીં, એમાં અધૂરું જ લાગે. અને આમ આખો દિવસ તમને થાક જેવું લાગે? થાક જ લાગે આખો દિવસ. એમ સવારે ઉઠીએ ને તો એમ ફ્રેશ ન હોય આખો દિવસ. ઊંઘમાં શું ફરિયાદ રહેતી? ઊંઘ આવતી જ નહીં, એમ તો ઓછી આવે ને થોડીક ઊંઘ. અને ઓલી વિચારવાની ગોળી લ્યો તો જ ઊંઘ આવે એવું થાય ને? હવે ખરેખર જે છે ભાવેશભાઈને જે પ્રોબ્લેમ હતો એ મેં તમને જણાવ્યું કે ભાઈ વિચારવાયુનો પ્રોબ્લેમ ખરેખર થવાનું મુખ્ય કારણ શું છે તો કે પાચન શક્તિ નબળી થવી અને પેટમાં વાયુ બનવાનો, વાયુ ઊંધો ચડે એટલે જ આ પ્રોબ્લેમ થાય. હવે તમે મને એ કહો ભાવેશભાઈ, જ્યારે તમને ગેસ ન હોય ને પેટમાં એકદમ શાંતિ હોય તો તમને વિચારવાયુ થાય નહીં? પછી કાંઈ ખ્યાલ કામમાં હોય પછી ખબર ન પડે તો ના ખબર પડે. પણ જ્યારે પેટમાં ગેસ ઊંધો ચડે ઊંધો થાય એટલે થાય ત્યારે પ્રોબ્લેમ થાય. બરોબર છે. હવે તમે જ્યારે આવડા બધા કિલોમીટર દૂર આપણે અહીંયા સાવરકુંડલાથી અહીંયા આ બધી સારવાર થાય છે તમને કઈ રીતે ખબર પડી હતી? આ સોશિયલ મીડિયાથી આપણે ફેસબુકમાં તમારા વિડીયો જોયા ને એના. જેવી રીતે વિડીયોમાં દરેક ઊંધા ગેસના દર્દીને ફાયદો થતો હતો એટલો જ તમને ફાયદો થયો? ફાયદો થયો. આપણે કેટલી પંચકર્મ સારવાર કેટલી વાર કરાવી? 3 વાર. 3 પંચકર્મ સારવાર કરાવીને કેટલા મહિના દવા ચાલી આપણી અત્યારે? 5 મહિના જેવું થઈ. 5 મહિના રેગ્યુલર મેડિસિન કરી અને 3 વાર પંચકર્મ સારવાર કરાવી. અત્યારે તમને કેવું લાગે છે? અત્યારે સારું છે, પહેલા કરતા ખૂબ સારું. ખૂબ સારું. એમ ભૂખ લાગે અને થોડુંક વાસણમાં ફેર પડ્યો. બરાબર. પછી જે બીક લાગતી એમાં કેવું છે? બીક લાગતી એમાં તો બહુ સારું છે. એમાં હવે પહેલા જેટલી બીક લાગતી ને બીક નથી લાગતી. પહેલા એવું થતું કે આ ઊંધો ગેસ થાય, ફૂલ થાય ને વિચારવાયુ થઈ જાય, એવું બધું કશું નથી થતું. વિચારવાયુમાં કેવું લાગે છે? વિચારવાયુ સાવ બંધ થઈ ગયો. વિચારવાયુ, ઊંધો ગેસ, બેચેની, ગભરામણ સાવ બંધ? હા, એ સાવ બંધ થઈ ગયું. મન એકદમ શાંત રહે? એકદમ શાંત રહે. અને પેલા કેવું રહેતું મનમાં? પેલા એમ બીક જ લાગ્યા કરતી કે શું થાય ને શું થાય ના થાય, વધારે થાય. અને તમે જે રૂટીનની દવાઓ લેતા, તમારી વિલાયતી દવાઓમાં તમે એસિડિટીની ટીકડીને બધું લેતા, એ કેટલી ઓછી થઈ ગઈ? એમાં તો હવે તો એકાત્ર જ લેવી પડે છે. હવે તો ક્યારેક પીવી પડે છે. એટલે અને એ તમે લગભગ 3 વર્ષથી સતત પીતા હતા? આ 3 વર્ષ થઈ ગયા છે. તો તમે જે આમાં અલગ અલગ ડોક્ટરને બતાવ્યું, એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું હશે ને, કેટલો લગભગ આશરે ખર્ચો કરી નાખ્યો છે એમાં? 1.5 જેવો ખર્ચો થઈ ગયો છે અત્યારે. 1.5 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો હશે. અને છતાં રિઝલ્ટ કઈ નહીં? રિઝલ્ટ ન મળે.
બરોબર. હવે આપણે અહીંયા તમે આવ્યા અને આપણી જે છે તમે વિચાર કરો કે તમે લગભગ મારી પાસે આવ્યા ત્યારે 4-5 અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો, એન્ડોસ્કોપીના રિપોર્ટ કરાવ્યા હશે, પછી ક્યારેક મહિને વળી ગભરામણ બીજીને જાય તો પછી ડોક્ટર પાસે જવું પડતું હોય, બરોબર છે. આ બધી અલગ અલગ ટ્રીટમેન્ટ કરી 1.5-2 લાખના ખર્ચા કરી નાખ્યા છે તમે, રોજની 3-4 ગોળી ખાવી પડતી. વધારે આપણી દવા શરૂ કર્યા પછી જેટલો ફાયદો થયો એટલો ક્યારે થયો છે? નથી થયો. આ દવા શરૂ કરીને પછી ક્યારે દવાખાને જવું જ નથી પડ્યું. અને પાચન કેટલું સુધર્યું? પાચનમાં ઘણો ફેર પડી ગયો. નકર પેલા જમ્યા એટલે તરત સીધું એમ જ લાગે કે આ બધું પેટ ભારે લાગે, ફૂલાઈ જાય, ભારે થઈ જાય, એવું આફરો ચડી જતો. આફરો ચડી જાય. હવે હું ક્યારે નથી થતું. હવે એવું નથી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ભાવેશભાઈ, તમારા જેવા ઘણા એવા દર્દીઓ હશે સતત જે છે આ પ્રકારની પ્રોબ્લેમથી પરેશાન હશે અને ઘણી વખતે માનસિક દવાઓ શરૂ કરી ચૂક્યા હશે, એને તમે શું કહેશો આપણી આયુર્વેદ સારવાર? આ આયુર્વેદિક પંચકર્માની સારવાર એકવાર એમ તમારી મુલાકાત લેવી જોઈએ અને પછી ખબર પડે કે આપને કેટલું આયુર્વેદિકથી ફાયદો થાય છે. બરાબર. તમે વિચાર કરો કે તમને આપણી અહીંયા જે ટ્રીટમેન્ટ થઈ, જે તમારું નિદાન થયું, બરાબર, તમારી જે પંચકર્મા સારવાર થઈને તમને 100% સંતોષ લાગે છે? 100% સંતોષ. કોઈ આડઅસર નથી ને એવું કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને બીજું તમે મને એમ કહેતા હતા કે તમને દવાઓ પેલા ગરમ પડતી, એમ તો આપણી કોઈ દવા ગરમ પડી ક્યારે? ગરમ ક્યારેય નહીં. બરાબર ને. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, અમને ગરમ પડે છે, તો યાદ રાખો આયુર્વેદ દવા ગરમ નથી. આયુર્વેદમાં જો નિદાન સાચું નથી ને તો જ તમે દવા ગરમ પડી શકે. અમે જ્યાં સારવાર કરીએ છીએ નિદાન એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જે લોકો ગુજરાતમાં એમ માનતા કે આયુર્વેદ દવા ગરમ પડે છે, એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને પંચકર્મા સારવારમાં પણ ભાવેશભાઈ સાવરકુંડલાથી અહીંયા આવીને પંચકર્મા સારવાર કરાવતા એનું એકમાત્ર કારણ એ છે કે આપણી નિદાન સચોટ હોવાને કારણે આપણા પંચકર્મા સારવારથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે, બરોબર છે, અને રોગ કેટલા ઝડપથી દૂર થાય છે. પંચકર્મા પછી તમને કેટલો જલ્દી ફરક લાગ્યો? પંચકર્મા કર્યું પછી તો તરત ફેર પડી ગયો. બીજી વાર આવ્યો એટલે ઘણું 80% એવો ફાયદો. એટલે તમે એ વિચારો કે પંચકર્મા સારવારથી શરીરમાં ઝડપથી ફરક પણ પડવો જોઈએ, તમને કોઈ આડઅસર ન થવી જોઈએ, તમને નબળાઈ લાગવી જોઈએ. આવી જગ્યાએ જ્યાં પંચકર્મા સારવાર થતી હોય તો એ જ સાચી પંચકર્મા સારવાર છે આયુર્વેદની. એટલે એ ખાસ ધ્યાન રાખો. ભાવેશભાઈ, તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારવા માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ.